તો આ તરફ પાટીદાર અગ્રણીઓએ સીએમ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી છે। ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા જયરામ પટેલ ગાંધીનગર પહોંચ્યા। પાટીદાર અગ્રણી જયરામ પટેલ સાથે પાટીદાર આગેવાનો પણ હાજર છે। હાર્દિક પટેલે રજૂ કરેલા 27 સમાધાનકારી મુદ્દા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોંપવામાં આવ્યા। પાટીદાર અનામત જે ચાલુ એના અનુસંધાને અમારા બધા આગેવાનો જેલની અંદર હાર્દિકને મળેલા અને જે સમાધાન જે મુદ્દાઓ હતા 27 મુદ્દાઓ સમાધાન અમને આપેલા છે। પેક કવરમાં આપેલા, પેક સીલ કવરમાં, અને અમે બધા આગેવાનોની હાજરીમાં એ 27 મુદ્દાઓ અમે મુખ્યમંત્રીને અને વિજયભાઈ રૂપાણી સોંપેલ છે। 2-4 દિવસમાં એ મુદ્દાઓની ચર્ચા કરી અને અમારી સાથે મિટિંગ કરીને પછી આગળ કેમ ચાલુ એના માટે સરકાર અને વચ્ચેના બીજી બધા અને પાસના કેન્દ્રો બધા વિચાર છે। એ મુદ્દાઓને અમને ખ્યાલ નથી, એને લેખિતમાં બંધ કવરમાં આપ્યા છે, એના બીજી અમે સરકારને અત્યારે આપ્યા છે। હવે મુખ્યમંત્રી ખોલી જોશે અને ચર્ચા આગળ કરશે। સરકારનો પ્રતિભાવ સારો છે અને અમને બધાને વિશ્વાસ છે। અમે જયરામભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ બધા સાથે આગળ મળ્યા છીએ અને અમને બધાને વિશ્વાસ છે કે અમે બીજી તરીકે અમને જશ મળશે એવો અમને વિશ્વાસ છે।